અને મોટા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને સંત સ્વામીની ટ્રેનિંગ હતી, એટલે ઘણી હોંઘારત હતી એ વખતે લઈ લીધેલી. અત્યારે હવે અઘરું છે. 3 વર્ષ તો અત્યારે સાધકમાં રાખે, ત્યાં સુધીમાં નક્કી થઈ જાય છે કે રહેવાશે કે નહીં રહેવાય, અને ઓલા નક્કી કરી નાખશે કે આ રહેશે કે નહીં રહે. ભગવાન સ્વામિનારાયણ ને રામાનંદ સ્વામીએ ગાદી સોંપી, પછી કોઈ દિવસ બહુ ગાદીએ બેસી ન રહ્યા, અને બધાને પ્રમુખ સ્વામી મહારાજને તે ગાદીએ સોંપી પછી તો સખત વિચરણ. તો જોને આભના થાંભલા રોજ ઉભા રહે, આભના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીંઝણો રોજ વાતો, ઉદય ને અસ્ત ના દોરડાયું પરે, નટ બની રોજ રવિરાજ માલે. તો જોને ભાગતી ભાગતી પડી જતી રાત નવ સૂર્ય ને હાથે આવે, તો કર્મવાદી બધા કર્મ કરતા રહે, દેહને તે ઊંઘવું કેમ ફાવે. આ બધાને તો બેસવું, આરામ કરવો એવી રુચિ જ નહીં. એટલું સ્વામી બાપાનું વિચરણ આપણે જોયું, નજરે જોયું, માણ્યું. સ્વામી બાપા સાથે યુવકમાં ફરવાનું થતું હતું. 3-4 યુવકોએ કામ વેચી લેવાનું રે. એક યુવકે જઈને પહેલા આરતીની તૈયારી છે કે નહીં જોઈ જ લેવાનું. જે ઘરે જાય દોડીને દીવો હોય તો એને ભેગું જ બાકસ રાખવાનું, પ્રગટાવી જ દેવાનો. બાકસ શોધવા જાય ને એવું નહીં. એટલે એને એક જ કામ કરવાનું, જઈને દીવો પ્રગટાવી દેવાનો. અને કોના ઘરે આ પધરામણી છે એને પૂછી એના હાથમાં આરતી આપી જ દેવાની, શરૂ જ કરી દેવાનું. હજી આજ મારે ઓરડેની એક કડી બોલાણી હોય ત્યાં બધા ઓસરી ચડી ગયા હોય, સાથે નાણ ભગત વિવેક સાગર સ્વામી, એટલે આમ ઈશારો કરે, શરૂ કરે આમ, અને શરૂ થઈ જાઓ, જય સદગુરુ સ્વામી. આ અવસર કરું, હજી ઓલાને હવળું અવળું કઈ ખબર પડે પેલા તો આ અવસર આવી જાય. આ માટા ચડાવવાના, કામ કરવાના એ ખબર ન હોય ત્યાં તો પૂરું થઈ જાય. મુક્ત આનંદ કહે મુક્તિ. એટલી સ્પીડમાં તો જ હો પધરામણીઓ થાય ને. પછી પાછું બધું શાંતિ રાખવાની. જો ઘરે ઘરે કંઠી તો પહેરાવાની થાય જ, પહેરેલી હોય પણ એને તૂટી ગઈ હોય, બુક સ્ટોલ હતા નહીં, ક્યાં મળે કંઠી, ક્યારેય લેવા જાય, રાહ જોતા હોય સ્વામી આવશે, સંતો આવશે ત્યારે પહેરાવી દેશે. તો કંઠી પહેરાવાનું, કંઈક એને નિયમની વાત કરવાની, બાપા બધું પાછું કરી લે, પૂછી લે. એને કઈ બાપાને પૂછવું હોય તો પૂછી લે, પણ બધું સ્પીડમાં હોય. એક યુવકે પ્રસાદનું સંભાળવાનું, એને ઠાકોરજીને પ્રસાદ ધરાવી દેવાનો. પ્રસાદમાં તો મોટે ભાગે ખાંડ હોય, કોક જગ્યાએ કાજુ કળિયા અને રેવડી ને એવું હારાવાળા હોય તો એને ત્યાં હોય, નહીં તો ખાંડેલા તલ અને એમાં ખાંડ ભેળવી હોય, એવું જ હોય. તો એ બાપા પાસે કે અડધો આપણે કાઢી લેવાનો, તે ભેગી થેલી રાખવાની, એમાંથી અડધો કાઢી લેવાનો. શું તો કે આપણે ત્યાં બાળ મંડળને એને પ્રસાદમાં કામમાં આવે, તેણે એ કરવાનું. એક યુવકે બાપાના ચપ્પલ હાચવવાના, એ જેવા કાઢે એટલે લઈને ત્યાં જ ઉભા રહેવાનું. અને બાપા એ વખતે ચપ્પલ એટલા માટે પહેરતા હતા કે જલ્દી જલ્દી પહેરાય ને કઢાય, એટલે ચપ્પલ પહેરતા હતા મોટે ભાગે, ઉતાવળ હોય એટલે. ચોથા યુવકે ધ્યાન રાખવાનું કે કોઈ નાના બાળકો આવતા હોય એની સાથે કોઈ નાની બાળકી ના આવી જાય, એને એ ચક્કર વક્કર જોઈ રાખવાનું, ધ્યાન રાખવાનું. આ બધું થઈ જાય અને ભાગા ભાગ હોય તો જ બધે પહોંચી વળે ને. આખી ધરતીનો કોન્ટ્રાક્ટ હતો એમને, એટલે પછી થાબડા જેવા રહે તો ચાલે જ નહીં, પૂરું જ ન થાય. અને જ્યારે જે સાધન મળ્યા એમાંથી ચલાવ્યું.
તો આવના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીંજણો રોજ વાતો, ઉદયને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિ રાજમાલે, ભાગતી ભાગતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે, કર્મવાદી બધા કર્મ કરતા રહે, એને તો ઊંઘવું કેમ ફાવે. મહારાજ પણ વિચરણમાં નીકળેલા, જુનાગઢ થી ગઢડા પધારતા હતા. રસ્તામાં ઘણા ગામ આવ્યા છે, પણ એક ગામની લીલા અહીંયા લખી છે. મહારાજ એક ગામને પાદર સંતો સહિત હરિભક્તો સહિત એક મોટું ઝાડ હતું, એના છાંયે ઘડીક વિહામો લેવા બેઠા. થોડા આડા પડખે થયા હશે, પગ લંબાવ્યા હશે. ગામ હતું સૌરાષ્ટ્રનું, અમરેલી જિલ્લાનું કમઠિયા ગામ. અને એ વખતે એક મુસ્લિમ, સિંધી મુસ્લિમ એ ત્યાંથી પસાર થતા હતા. મહારાજે એને નામ દઈને બોલાવ્યો, એ કાયાભાઈ આવો ને અહીંયા. ભલે થયું આ બાવાજી ક્યાંથી જાણી ગયા મારું નામ. પછી એવું વિચાર્યું છે કોક બાબા આવું જાણતા હોય છે, જાણી જાય આવું નામ, એમાં ના આ હશે. અને એ જઈને બેઠા. આમ તો ખુખાર માણા હતો એ કાયાભાઈ, પણ બેઠા. મહારાજે થોડીક બીજી ત્રીજી વાત કરી, પછી થોડીક જ્ઞાનની વાત કરી, ભગવાન ભજવાની વાત કરી. અને મહારાજે કંઈક કામણ કર્યું, એટલે દ્રષ્ટિ કરી. અને કાયાભાઈ એવું બોલી ગયો કે તો તમે કહો એમ કરું, લ્યો મારે શું કરવું. સંતો જેમ ભજનો ગાય છે એમ તો નહીં જ ગાયા હોય, વાતો કરી છે. સંત તો લખે છે, અજ્ઞાની સમજ ક્યા સોતા જમન કા, ખાયેગા જોતા. અજ્ઞાની સમજ ક્યા સોતા જમન કા, ખાયેગા જોતા. वहाँ सिर घूमि पछताए, हरि बिन कौन छोड़ावे. वहाँ सिर घूमि पछताए, गुरु बिन कौन छोड़ावे. संत का सरना सिखाए, उदर का भरना. लिया नहीं संत का सरना सिखाए, उदर का भरना. गया पर नार से राजी गली, सब हाथ से बाजी. यहाँ पर नार से राजी गई, सब हाथ से बाजी. मायायती पाप से जोड़ी, चले नहीं संग एक कोड़ी. मायायती पाप से जोड़ी, चले नहीं संग एक कोड़ी. आगे तो कठिन है रास्ता जाएगा, हाथ को कसता. आगे तो कठिन है रास्ता जाएगा, हाथ को कसता. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જો અત્યારે નહીં જાગો, पाई जिंदगी बंदगी नाई कही, नित्य ख्याल किया ठगबाजियों का. पाई जिंदगी बंदगी नाई कही, नित्य ख्याल किया ठगबाजियों का.
મદ મોહ में ते मगरूर फिरा तन ताकतो नारियो ताजियो का सदगुरु साहेब का रंग चढ़ा नहीं संग किया नर पाजियो का ब्रह्मानंद कहे कैसे बात माने तू तो ग्राग है जूतियो जाजियो का मोढ़ा पर जोड़ा ठपकारवा पड़े। तो આવી જ કંઈક મહારાજે ભગવાન ભજવાની વાત કરી અને કોણ જાણે એના આવું ક્યારે બને, આમ કઈક એને આમ કહી જ દીધું. અત્યારે આપણે કહેવું તો આમ કીધું છે, આપના તે આભમાં હું. મારા કરતા જયદીપભાઈ ઘણું સારું ગાઈ શકે, પણ એ તો અત્યારે ન ગાય, મિત્ર તો એને કહું તું ગા. આપના તે આભમાં હું નાનું પારગયું, આપના ઈશારે ઉડી જાઉં, આપના વચન મારા અંતરની ધડકન છે, આપના વચન મારા અંતરની ધડકન છે, આપની રુચિમાં જીવી જાઉં, આપના તે આગમાં. આવું જ કંઈક એને કહ્યું, આપ કહો એમ કરું, બીજું શું કરું. અને મહારાજે એને માળા આપી અને સ્વામિનારાયણ મંત્ર આપ્યો. ભલે તમે મુસ્લિમ રહ્યા, આ કરશો એમાં તમે કઈ બીજું કરવાનું નથી, તમે સારા માણસ બનશો. આટલું આટલું નિયમ પાળવાનું અને ભજન કરવાનું, આટલું કરશો તમે ભલે મુસ્લિમ રહો પણ તમે સુખી થશો. આટલું કરશો, સુલ્યાન ન કરું. આજે આપ કૃપા કરીને અહીંયા આવ્યા છો, પણ કહે છે કે આવું બને ક્યારે? કાં તો ભગવાનની કૃપા થાય, કાં તો જે તે જીવના અગાઉ કંઈક પુણ્ય હશે એ અત્યારે ઉદય થાય. જેમ અમારા ઋષુભા રામસિંહ બાપુ, કોઈને વિશ્વાસ ન આવે કે આ કઈ ભગત થાય, કોઈ દિવસ બને જ નહીં. એ પોતે કે અમને પ્રમુખ સ્વામી મહારાજ સિવાય, રામસિંહ બાપુ કહેતા હતા, અમને પ્રમુખ સ્વામી મહારાજ સિવાય દુનિયામાં કોઈ સુધારી ન શકે. કેવળ પ્રમુખ સ્વામી મહારાજે કૃપા કરી, અને આવી જ કૃપા કંઈક કાયાભાઈ ઉપર થઈ હશે. અને એટલે તો એમણે એવું માન્યું હશે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, પ્રગટ મળ્યા ભગવાન રે, સુંદર મારા શ્રી હરિ જીરે, સુંદર મારા શ્રી હરિ મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. દર્શન દુર્લભ દેવને રે, જેના દર્શન દુર્લભ દેવને રે, મોટા મુનિવર ઘરે જ્ઞાન રે, સુંદર મારા શ્રી હરિ રે, સુંદર મારા શ્રી હરિ રે,
આવું જ કંઈક એનું પુણ્ય ઉદય થયું અને મહારાજનો યોગ થઈ ગયો. કોને કયું કારણ ઊભું થાય અને ભગવાનનો યોગ થઈ જાય. અમારા ભાવનગરમાં એક ભાઈને મેં પૂછેલું પધરામણીમાં, તમારે કેવી રીતે સત્સંગમાં તમે કેવી રીતે આવ્યા? મને કે એક વખત ડાયમંડમાં બહુ મોડું હતું, પાર્ટીઓ ઉઠી જતી હતી અને આવું તો આવ્યા જ કરે. તો હું જતો નહોતો, કારણ કે કોકનામાં આવી જઈએ કરીએ તો, પણ ન જઈએ તો એમ થાય કે આ ઉઠી ગયો લાગે છે. હીરાનો વેપાર એ જ તું છો, જવેરાત નો જાણહાર, વીરા તારે હીરાનો વેપાર, વીરા તારે હીરાનો વેપાર. મફતિયા ફરે બજારે, બેસે શેરો પીને બારજી. કઈક મફતિયા ફરે બજારે, એજી રોકસ બેસે શેરો પીને બારજી. મોઢું જોઈને ખોલજે તું, મોઢું જોઈને ખોલજે. તારી તિજોરીના જોને દ્વાર, હીરા તારે હીરાનો વેપાર. માનવી સાથે કરીશ નહીં વેપારજી. મૂડી વિના માનવી સાથે તું કરીશ નહીં વેપારજી. હીરાઈ જાશે ઘરનું જાશે, મૂડી રે જાશે ઘરનું જાશે. હસન મારે તકરાર, એજી ભાઈ હસન મારે તકરાર, વીરા તારે હીરાનો વેપાર, વીરા તારે હીરાનો વેપાર. મેં નથી બનાવ્યું આ કીર્તન, કવિ કાવ્ય લખ્યું છે આજથી 50 વર્ષ પહેલા લખેલું છે, પણ અત્યારે મળતું આવે છે. આંગણે તારે કોઈ ના આવે હીરાના વેપાર, તો તું શેરી ઝવેરીની છાંડીને જાજે, બજારીને બકાલીને બજાર બેસજે. ફાંટ લઈને એની ફેરી ન દેજે દલાલોને દ્વાર, જે વેચવા ગયા એ પોતે વેચાણા જગતને બજાર. ધીરજ રાખજે, કોક આવી જશે એવો વેપારી તો તું ન્યાલ થઈ જઈશ. તો જો એક હું માર્કેટમાં જતો હતો, પણ મોડું હતું એટલે નતો જતો. વળી પાછું એક દિવસ વિચાર થયો જઈએ તો ખરા, શું ચાલે છે, નહીં આપણા વિશે આમ સમજશે બધા. તો હું જતો હતો ને કોલેજ યુનિવર્સિટી વચ્ચેથી રસ્તો જાય છે, આપણી અક્ષરવાડી મંદિરની બાજુમાં જ કોલેજ, એમાંથી હું જતો હતો અને મારું બિલાડી આડી ઉતરી. મેં કીધું પત્યું આજ
માણસને એવું છે કે બિલાડીએ બહાર નીકળવું જ ન જોઈએ. બિલાડી કઈ ફરવા જ ન નીકળે કાંઈ. તો કે બિલાડી આડી ઉતરીને હું પાછો વળ્યો કે આજ તો જવું જ નથી. તેમાં કોલેજ ગ્રાઉન્ડ માંથી બહાર નીકળો ને રોડ ઉપર, આપણે અક્ષરવાડી રોડ, વાઘાવાડી રોડ ઉપર આવ્યો ને, તો બધા આમ કેટલાક ઓળખીતા આમ જતા હતા. મેં પૂછ્યું ક્યાં બધા જાઓ છો? તો કે પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા છે એટલે અત્યારમાં દર્શન કરવા જઈએ છીએ બધા, લાભ લેવા. તે મને થયું હાલો તો આજે એમાં જઈએ. બસ પહેલી વખત હું એમાં આવ્યો ને એમાં આવતો થઈ ગયો. મેં કીધું બિલાડી સુકનયાળ કહેવાય તારી. કોકને કાંઈક નિમિત્ત ઊભું થઈ જાય અને ભગવાન ને મોટા પુરુષનો યોગ થઈ જાય, કાંઈક દુઃખ આવે, કાંઈક થાય. અંબાલાલ કલ્યાણ યોજના ને એવું જ થયું ને. ખોટમાં ધંધો ગયો તો બધું કંઈક કોકે લીધા, એને દીધા ને કંઈક થયું હતું. તે છેક આપઘાત કરવા સુધી પહોંચી ગયા હતા. અને થાય જ આવું. એ વખતે એક જ અંજામ હવે બસ. વળી કોકે કીધું યોગીજી મહારાજ બહુ મોટા સંત છે, આશીર્વાદ લ્યો ને. કે એ તો હારે જન થાપે થર થર કંપે, પહાડો યોલા પાપના રે જી. તો યોગીજી મહારાજ આશીર્વાદ આપે, અથવા તો એક વખત તો જાઓ દર્શન કરવા. અમદાવાદ ગયા, યોગી બાપાએ ધબ્બો માર્યો, આશીર્વાદ આપ્યા. આવો તો વિચાર જ ના કરો, મહારાજ બધું સારું કરશે. પણ એમાંથી યોગમાં આવ્યા, નહીતર ગાંધીવાદી હતા. ઘરે બધાને સવર્ણોને જમવાનું આમંત્રણ આપે અને પછી બે સવર્ણની વચ્ચે એક હરિજનભાઈને બેસાડે જમવા. એ વખતે જો કોઈ બોલે તો તરત જ કાયદો લાગુ પડે. એટલે પ્યોર ગાંધીવાદી હતા, આવા ધંધા કરતા હતા. પણ પછી આવું થયું, એને લીધે સત્સંગમાં આવી ગયા. કોઈક વખત દુઃખ આવે એ પણ સારા માટે હોય. આપણા ઉભા કરેલા ન હોવા જોઈએ મૂળ તો. કોકને ન કરવા દુઃખ ઉભા, નહીં કે હારા માટે આ તો ભગવાન તારું સારું કરશે, એવું ન કરવું. કઈક નિમિત્ત અહીંયા આમના કઈક પુણ્ય છે, મહારાજની કૃપા હશે. મહારાજ તો પછી ત્યાંથી પધારી ગયા આગળ વિચરણમાં. કાયાભાઈ ઘરે આવીને સુરીર તો હતા જ, અને જે જગતના માર્ગે સુરીર હોય ને એ પછી જયારે આ માર્ગે આવે ને તો આમાં સુરીર. જોઈ લો આ જોબન પગીથી માંડીને ઉપલેટાના વેરાભાઈ, મેંગણીના માનભા, અભયસિંહ બે, અને આ અત્યાર સુધીના બધા જેટલા અત્યારે હરિભક્તો સ્વામી બાપાના અત્યારે વર્તમાન કાળે જે છે, જેટલા જગતમાં સુરીર હોય ને એટલા અહીંયા સુરીર હોય. બાકી બાપના ન વાળ્યા હોય ને બાવાના ન કાંઈ વાળે. અહીંયા આવે તો કાંઈ ન કરે, બધું પતી ગયું, એમાં કાંઈ હોય નહીં. તો મહારાજ ગયા પછી એમણે તો ઘરે ભજન શરૂ કર્યું. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી સ્વામી નારાયણ 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 સ્વામી. રાત થોડી છે ને, બે જાજો છે, મોટો છે, એટલે ગવાય એવું નથી. પણ એમણે ભજન શરૂ કર્યું એટલે બધા જોવા આવ્યા. આવે જ ક્યાં શું આદર્યું, વાહ ગજબ હાથે ગુજારીને પછી આકાશી ગયાથી શું મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. તો ગજબ હાથે ગુજારીને પછી લોકો બોલવા લાગ્યા, વાહ હો ઉંદર મારીને મીની હવે પાટ બેઠી. હા ભજન કરવા માંડ્યો જો.
તે બધા જોવા આવે, પર આખા મોહલ્લાના માણસો આવતા ગયા. શું છે ઓલો કાયો અત્યારે ભજનમાં કરવા માંડ્યો છે, કોક મળી ગયું એને બાવા. અને પાછું હિન્દુનું ભજન કરે છે, હિન્દુનું. ગામમાં મોટે ભાગે મુસ્લિમો હતા. તે બધા જોવા આવે ને પછી જતા રહે ને એમ કરતા કરતા પછી તો કોઈ જોવાય નહોતું આવતું ને હમણે તો લગ્ની લાગી મુને સ્વામિનારાયણ નામની બરોબર જમાયું. હા, અને કરવું તો એમ જ કરવું ને ભાઈ, હાલા પોલા શું રહેવું હાવ. કે છે મરજીવાને માર્ગે જેને કોઈક જાવે એમાં મરજીવો થયો, પણ કેટલાકને ઈર્ષ્યા આવી નાતવાળાને આવે જ. મુસ્લિમ હોય અને આ હિન્દુનું ભજન કરે તો આવે, પણ વૈષ્ણવ હોય હિન્દુ જ હોય તો હિમરાજ સાહેબે જયારે સત્સંગ સ્વીકાર્યો ત્યારે નાતવાળાએ નાત બહાર મૂક્યા કે નહીં? થવાનું જ. પણ સુરવીર હોય શું કરે કે નારાયણનું નામ જલેતા એ જીવારે તેને તજીએ રે નારાયણનું નામ જ લેતા. મન સવાચા કર્મ ના કરીને, મન સવાચા કર્મ ના કરીને સ્વામિનારાયણ ભજીએ રે નારાયણનું નામ જ લે. આમણે તો આજનું ભજન. પણ મુસ્લિમના કેટલાક મુસ્લિમોને મનમાં થયું, એને જેને ગામ ધણી મુસ્લિમ દરબાર હતા ગામ ધણી, એને જેને ફરિયાદ કરી કે દરબાર આ બિરાદરીમાં ફાંકું પડ્યું, કાલ સવારે આખી હોડી ડૂબે, આ તો એક આમાં ગયો છે ને પછી બીજો જશે ને ત્રીજો જશે ને, તો પછી બિરાદરીમાં એટલે ઇસ્લામ ખતરે મેં. કઈક ઉપાય કરો. અને ગામધણી દરબારે કાયાભાઈને બોલાવ્યા. એટલે મેં સાંભળ્યું તું કે આવું કઈક કરે છે, મૂકી દે બધા ફંદ, આ બધું ફેલ ફતુર મૂકી દે. કાયાભાઈ કીધું કે જયારે હું ખરાબ માણસ હતો ત્યારે તમે મને કઈ ન કીધું, અને આજે જયારે હું સારો માણસ બન્યો છું ત્યારે તમે આવું કહો છો. તમને ગમે એ તમે કરો, મને ગમે હું કરું. તમારું સારું હશે તો હું તમારું સ્વીકારીશ, એમાં મને કઈ વાંધો નહીં હોય. પણ અત્યારે તો હું ભજન કરું છું એ કરીશ. તો તારે ગામ મૂકવાનું, ગામ બહાર નીકળી જા, ગામ છોડીને ભાગ. મનમાં થયું કે આ પહેલા કીધું હોત તો ખબર પડે, તો તારી જબાન ખેંચી નાખે. તો દરબાર હોય એટલે શું થઈ ગયું, ગામ ધણી હોય એટલે શું થઈ ગયું? એવા ખુન્નસ વાળા હતા. પણ ભગવાન સ્વામિનારાયણની કૃપા થઈ એના માથે, આવું કર્યું નહીં. નહીતર થઈ જાય. અમારા વેરાભાઈ થઈ ગયું હતું, સાધુ થયા હતા, પરમાનંદ સ્વામી નામ હતું. અને અમદાવાદમાં લોલંગર બાવાના બાવાઓ બધા મહારાજ ઉપર હુમલો કરવા આવ્યા, અને કાઠી દરબાર કીધું મહારાજ હવે હદ થાય છે, પછી અમારે કેટલીક વખત સહન કરવાનું? તમારે તો ટેવ હોય, અમારે ટેવ નથી ભાઈ સાહેબ. મહારાજ કે સારું જાઓ, પણ આમ કોઈક ભાગતા હોય નહીં મારતા, હામો થાય તો એ બધું અમે જોઈ લઈશું, એ તમે અમને શીખવાડો માં, બધું અમને આવડે. અને પછી ધીંગાણું શરૂ થયું, 4 પાડ્યા ચોકમાં નિષ્કાન સોય કે. પણ એ જોયું ને એમાં પરમાનંદ સ્વામીને ચાનક ચડી ગઈ કે તારા તે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો. જો ને તારા કે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો. રાડ પડે રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, ઘર માંગન આયો. તો ચંચલ નારી કોને છુપે નહીં,
ચંચલ નારી કોને છુપે નહીં પ્રીત, છુપે નહીં પીઠ દિખાયો. કવિ ગંગ કહે સુરસાય અકબર, આવજો ને કર્મા છુપે નહીં ભભૂત લગાયો. જે જેમ હોય બહાર આવે જ. અને પરમાનંદ સ્વામીને ચાનક ચડી ગઈ. બીજાને જોયા ને આમ તલવાર્યું ખેંચતા, તેમણે કોઈ ગ્રસ્ત એના ખીતીએ લટકતી તેની ખેંચી નાખી. પેલા બધાને ઘરે રહેતી હતી. ભીતે ઝૂલે છે તલવાર, બાપુજી કેરી ભીતે ઝૂલે છે, ને ભેટે ઝૂલે છે તલવાર, વીરાજી કેરી ભેટે ઝૂલે છે. ખેંચી નાખીને ઉતરી પડ્યા એ ધીંગાણામાં. તેને ખબર ન રહે એનો કાન ક્યારે કપાઈ ગયો. એ લોહીની ધાર થતી હતી. કોકે કીધું સ્વામી સ્વામી આ તમારો કાન કપાઈ ગયો. ત્યારે સ્વામીને ખબર પડી, ઓ ક્યાં ગયો? એ તો ક્યાંય રોળાઈ ગયો, રગદોળાઈ ગયો, હવે ક્યાં મળે. પછી મહારાજે કીધું આ તમે ખોટું કર્યું પરમાનંદ સ્વામી, હવે તમે સાધુ છો, તમે ભૂલી ગયા હા કે મહારાજ મને આમ બધાને જોયા ને ત્યાં ચાનક ચડી ગયું. ચડી જ જાય, ન રહેવાય. બધાના જન્મજાત ગુણ હોય. એ ભલે સાધુ થઈ ગયા તો એ થોડા ઘણા રે. એ ટાણું આવે ત્યારે ખબર પડે. પછી તો મહારાજે એમને પાર્ષદમાં મોકલી દીધા. એટલે ભગવા કપડા ઉતરાઈ લીધા કે આ કાન કપેલા સાધુ હારા ન લાગે. કારણ કે ગામો ગામ પૂછે સ્વામી આ કેમ આવું, આ કેમ આવું. દર વખતે રોજ તમારે કહેવાનું ધીંગાણામાં ગયો તો, ધીંગાણામાં ગયો હતો. એટલે પછી પાર્ષદમાં રાખ્યા. પણ થઈ જાય આવું. કાળાભાઈ ને ઘડીક તો થઈ ગયું, પણ ભગવાનની કૃપા. ઉભરા આવે ને ત્યારે થોડાક ઢાંકવાના, થોડીક ધીરજ રાખવાની. આવા ક્રોધ ના આવે, કામ ના આવે, સ્વાદ ના આવે, આવે જ આવેગ આવવાના, ઉભરા આવવાના. એ વખતે થોડીક ધીરજ રાખવાની. અમણે ધીરજ રાખી અને સામે કઈ બોલ્યા નહીં. સામે ના બોલ્યા ને એટલે વધારે પેલા લાગ્યું. અને આ તો સામે કઈ બોલ્યા નહીં પણ આમ ચાલતા થઈ ગયા. એટલે ગામ ધણી દરબાર હતો મુસ્લિમ, એને અપમાન લાગ્યું. એને કીધું પકડો આને, આમ સીધો નહીં થાય, બેસાડો તડકે. વૈશાખ મહિનો હતો, ખુલ્લામાં તડકામાં બેહાર્યો. કાયા ભાઈ બેસી ગયા અને સ્વામિનારાયણ ભજન શરૂ કર્યું. ગમે ત્યારે દુઃખ આવે ત્યારે શું કરવાનું? ભજન શરૂ કર્યું. અને જોવા માણસો ભેગા થઈ ગયા કે એના સ્વામિનારાયણને બોલાવે છે, હમણાં આવશે, જોજો એની રક્ષા કરવા. પણ સ્વામિનારાયણ ભગવાન તો કઈ પધારે ને, ઘણી વખત પધાર્યા છે, ઘણા પ્રસંગો છે, પણ અત્યારે તો એવું કઈ નથી બન્યું. દરબાર તો ઓર્ડર કરીને એના ઓરડે જતા રહ્યા દરબારગઢમાં, પણ એને કાળી બળતરા ઉપડી. ખરેખર આને ઉપડવી જોઈએ તડકે, પણ આના બદલે ઓલા તડકો લાગ્યો. શરબત પીધા લીંબુના, પાણી છંટાવ્યા ને કંઈક કર્યા, ત્યારે બળતરા મટે નહીં. ગરમી થઈ ગયેલી. જોનારા બધા ભેગા થયા હતા. એ પછી તડકામાં જોઈને થાકી ગયા, આંખી દુખવા માંડી હતી, ભાગી ગયા બધા. કલાક 2 કલાકમાં તો આ એકલા રહ્યા. ભજન 1 દિવસ થયો, 2 દિવસ. વૈદો બોલાવ્યા. 3જે દિવસે વૈદને બોલાવ્યા 12 ગામથી, રૂપસિંહભાઈને. સ્વામિનારાયણ હતા, પોતે તો શેઠ હતા, પણ વૈદુ પણ શીખેલા. શેખ ત્યાંથી બોલાવ્યા એમને. અને આવ્યા અને એમણે જોયું કોક ભગત અહીંયા બેઠો બેઠો તડકે. એમણે કીધું કેમ તડકે બેસીને ભજન કરો? આમ સાંયે બેસીને ભજન કરો તો સારું થાય ઉલટાનું. આ કે હું બેઠો નથી, મને બેસાડ્યો છે, મારી મેળે નથી બેઠો. કેમ? હું મુસ્લિમ છું ને સ્વામિનારાયણ બન્યો છું ને, એટલે મને અહીંયા બેસાડ્યો છે, બેસાડવામાં આવ્યો છે. કેમ? કોને બેસાડ્યો છે? દરબારે. ઠીક. દરબાર પાસે ગયા. એની નાડી જોઈ છે, પેલા જીભ જોઈ, પેલા આવું બધું જોતા, આંખ જોઈ, નખ જોયા. નહીં કે નખમાં રોગ નથી, નખમાં પણ કઈ એમને ખબર પડતી હોય, ખબર પડે એને. આપણને તો ગળોટિયા ખાઈ જઈએ તો ખબર નથી પડતી કે રોગ થયો છે.
તો આ બધું જોઈને શરીર તપાસ્યું, શ્વાસ માપ્યો, બધું કર્યું. કીધું કે દરબાર, તમને રોગ નથી કાંઈ? કે પણ રોગ નથી તો આ બળતરા છે, નથી ઊંઘ આવતી 3 દિવસથી, નથી સૂઈ શકતો, એક ધારી બળતરા. કીધું કે સાચું કહું, હું બાર ઓલાને પૂછીને આવ્યો, એને તો ટાઢો છે, એ તો ભજન કરે છે, પણ તમારે એની બળતરા આવી છે. કે જો ને ચકલાને તું ચુથીસમાં, ચકલાને ચુથીસમાં એ તો રોશે હૈયા ફાટ, એ જી કાગા કકડાટ, એ તારો પ્રભુ જાશે પારખી. તું ચકલાને ચૂથીસમાં, એ તો રોશે હૈયા પાટ, પછી કાગાઈ કકળાટ, તારો પ્રભુ જાશે પારખી. ચકલું કઈ તને હામું થવાનું, કાગડાની હામું? પણ ભગવાન સાંભળશે એની પ્રાર્થના. એમ ભગવાને સાંભળ્યું છે એની બળતરા. હમણાં એને છૂટો કરો એટલે તમારું વગર દવાએ તમે નિરોગી થઈ જશો. કેમ? અને રૂપસીભાઈની છાપ હતી. રૂપસીભાઈ આવે એટલે ગમે તેવો રોગ હોય ઊભી પૂછડીએ ભાગે, એવી છાપ હતી. જાય જ. અને ઓર્ડર કર્યો, જાઓ કાયાભાઈને કહો ઘરે જઈને એમને જેટલું ભજન કરવું હોય એટલું કરે, જેનું ભજન કરવું હોય એનું કરે, છૂટીશ. રૂપસીભાઈ તો ત્યાં જતા ઓલા ઉભા થયા આનંદમાં નાચતા. અને એને તો શરૂ કર્યું, સ્વામિનારાયણ નામનું રે લોલ, નાનું અમારે આખું તમારા વાલમજી લોલ. હવે નહીં જાવું બીજે માગવાર રે, હવે નહીં જાવું બીજે માગવાર લોલ. ગાઓ બધા, નારાયણ નામનું રે લોલ. નામ જેવું આવડે એ ગાવ ને, અને સંભળાવવાનું નથી. સ્વામિનારાયણ નામ રે લોલ, નાનું અમારે આખું તમારા વાલમજી લોલ. હવે નહીં જાવું બીજે માગવાર લઈ, રે હવે નહીં જાવું બીજે માગવાર લઈ. થયું ને થયા સુખિયાર લોલ, માલ મળે છે લખાનું તમારા વાલમજી લોલ. હવે નહીં જાવું બીજે માગવાર લોલ, રે હવે નહીં જાવું બીજે માગવાર લોલ. સ્વામિનારાયણ નામ રે લોલ, नहीं बंधन में नहीं देरी रे लोल. सौने लेवानी છે છૂટ મારા વાલમજી લોલ. હવે નહીં જાવું બીજે, હવે નહીં જાવું બીજે માગવાર લોલ. હવે એમને છુટ્ટી થઈ ગઈ અને નામ જે લેવું હોય લેવાની છુટ્ટી. મારે હવે 5 જ મિનિટ બાકી છે, એટલે મારી નહીં, મારા કથાની 5 મિનિટ બાકી છે. એ તો મને ખબર નથી પડતી કેટલી મિનિટ બાકી છે, પણ કથાનો સમય મને જે કહેવામાં આવ્યો છે એમાં હવે 4 મિનિટ બાકી છે. એટલે હું આ આખ્યાન અહીંયા અધૂરું મૂકું છું. ફરી વાર કોઈક વખત વાત ક્યારેક આવશું ત્યારે યાદ હશે તો કરીશું. છેલ્લે 5 દિવસ મીરા રોડમાં, ના મીરા રોડમાં કથા કરી. મજા આવી મને. મને કદાચ કોઈક પૂછશે કેમ
મુંબઈમાં કયો રોડ સારો લાગ્યો? તો હું કહીશ મીરા રોડ. અને આખા જગત માટે મીરા રોડ જ સારો છે. આખા જગત માટે મીરા રોડ એટલે મીરાનો માર્ગ, એ માર્ગ જ સાચો છે ને. બીજા રાણાના માર્ગ તો ઘણા હોય હારા, પણ એને સ્વીકાર્યું જ નહોતું. ગોવિંદો પ્રાણય મારો રે, મને જગ લાગ્યો ખારો રે. ગોવિંદો પ્રાણય મારો રે, મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજર નાવે રે. મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજર નાવે. ગોવિંદો પ્રાણય મારો રે, રાણોજી કાગળ મોકલ રે દેજો રાણી મીરાને. રાણોજી કાગળ મોકલ રે દેજો રાણી મીરાને. સાધુની સંગત છોડીને રાણી, સાધુની સંગત છોડીને મીરા વસો મારી સાથ. ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે. ગોવિંદો પ્રાણ અમારો રે. જો રાજમહેલનું સુખ હતું, સંપત્તિ હતી, છતાંય મૂકી દીધી અને ભગવાનનો માર્ગ લીધો. એટલે મીરા રોડ સારો કહેવાય. મીરા રોડ જેવો એકેય રોડ ન ગણાય. મીરાબાઈને કેટલો ખપ હશે. રોહિદાસ ચમારને તો ગુરુ કર્યા, સાચા હતા તો એમને ગુરુ કર્યા. રોહિદાસ ના પાડતા હતા. મીરાબાઈ પાછા ઘેર તમે જાવો રે, મીરાબાઈ પાછા ઘેર તમે જાવો રે. મીરાબાઈ મેવાડના લોકમાર છે રે. મીરાબાઈ મેવાડના લોકમાર છે. રાણો મીરાબાઈ પાછા ઘેર તમે જાવો. મીરાબાઈ તમે રાજાની કુંવરી રે. મીરાબાઈ તમે રાજાની કુંવરી રે. રોહિદાસ ચમાર ફેરી જોને મીરાબાઈ પાછા ઘેર જાવો. ગુરુજી ના પાડે, હું તો ચમાર છું, તમે રાજાના રાણી છો, ન શોભે આવું, અહીંયા ન આવવું ભાઈ સાહેબ.
મારશે, મને મારશે લોકો. મીરાબાઈ મેવાડના લોક મારશે અને રોષે રે ભરાશે રાણો રાજ. અને મીરાબાઈ શું કે, રણજી રૂઠશે તો રાજ તજવશે, પણ પ્રભુજી રૂઠે રે મરી જાશું, પ્રભુજી રૂઠે રે મરી જાશું. રાણો રૂઠે તો રૂઠવા દો ને, જેને કરવું હોય. જો આ મીરાનો માર્ગ, ગમે તેવી અડચણો આવે, દુઃખ આવે, લોકાપવાદ આવે, તિરસ્કાર ગમે તે થાય, તોય પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી. તો એને સાધુની સંગત છોડી નહીં. તો મીરા રોડ મજા આવી મને. મીરા રોડ વાળા નહીં મજા આવી. પણ ખરેખર આ મારે છેલ્લું કહી દઉં, 2 મિનિટ વધ્યો તો બીજી 2 મિનિટ બાપાએ કીધું વાંધો નહીં. આમ તો હું કાયમ જ્યારે કથા કરવાની, નવી કથા કરવાની હોય ત્યારે ફોનથી કાયમ કોઠારી બાપાના આશીર્વાદ લઉં. અને મેં ત્યાં સિક્કો મરાવી દીધો હતો અમદાવાદમાં. મહંત સ્વામી મહારાજ જમતા હતા અને એ વખતે મેં કીધું આપનો તો મારે મેળ ન ખાય, તમે તો ક્યાં ના ક્યાં હો, ક્યાં તમારા આશીર્વાદ લેવા, પાછો મેળે ન પડે. મેં કીધું હું તો આમના આશીર્વાદ લઉં છું, તો મને કે ત્યાં જ લેવાના. એટલે જ્યાં જ્યાં કઈક નવી કથા કરવાની હોય એટલે પેલા કોઠારી બાપાને કહો ને કોઠારી બાપા આશીર્વાદ આપે અને હાલે આપણું ગાડું. ઘણી વખત દેશી ઘીની ડિમાન્ડ નીકળે. તો મહારાજા વજયસિંહજી એક વખત શિકાર કરવા નીકળ્યા હશે. મારા ખ્યાલથી હું એવું વિચારું છું કે રાજા મહારાજાઓને શિકાર કરવા જવાની શું જરૂરી, તો જેને કે શિકાર કરીને લાવી આપે. પણ એમની જે શૌર્ય વૃત્તિ એ જાગ્રત રહે, નહીતર તો શું લોહી જોઈને ચક્કર આવે તો રાજાને. એટલે એ લોકો શિકાર કરવા જતા હશે, આમ બહાદુરી પોતાની જળવાઈ રહે. કોઈક વખત સિંહનો પણ શિકાર કરવા જાય. પણ આજ તો હરણ હાથમાં આવ્યું હતું અને હરણની પાછળ ઘોડું દોડાયું ને, હરણની સ્પીડ હોય. પણ હવે આ તો બાપુનો ઘોડો. ચલે સ્નાન કાજા લુએ સાથ સાજા તતે સંગ તાજી નચે રંગ બાજી અનંતા ઉજાણા વહે મૃગ દાણા જરીસાજ જોપે અછે મંગ ઓપે કપી રીત જંપે નિજમ છાય કંપે અતિ વેગવંતા આકાશે ઉડંતા તનુરૂપ દાતા ભરે જો ફાલી નચે માઈ થાલી. આવા ઘોડા હતા એમના. દરબારનો ઘોડો તો એવું છે ને, રાજાનો તો સાહેબની શેઠની બધીની ગાડી જોરદાર જ હોય ને. મેં તો અમેરિકામાં એક છોકરાને કીધું, મેં તારે મોટા થઈને શું કરવું? મને કે મારે તો પેટ્રોલ વગર વિમાન ઉડાડવું છે. વાહ, દેશમાં તો અમારે શરૂ થઈ ગયું છે કે વિમાન નહીં પણ ગાડીઓ તો પેટ્રોલ વગર ચાલે જ. તમારી સાથે સાધુ હતા એને આશ્ચર્ય થયું, તે અમેરિકા બોર્ન હોય એટલે એને આશ્ચર્ય, એમ સ્વામી આપણા દેશમાં એટલું આગળ. મને કે મેં તો કોઈ દી, મેં કીધું મેં તો બેઠેલો છે એમાં. એમ પેટ્રોલ વગર? હા. મેં કીધું કિલોમીટર પેટ્રોલ વગર હાલે. કે કેવી રીતે? મેં કીધું ધક્કા મારીએ. પેટ્રોલ વગર હાલે. તો રાજા મહારાજાનું ઘોડું હરણની પાછળ ને પાછળ દોડાવતા હતા. પણ પાછું હરણ એટલે હરણ. અને આગળ જતા 2 રસ્તા પડ્યા, એક મીરાનો રસ્તો અને એક રાણાનો રસ્તો. 2 રસ્તા આવ્યા અને મહારાજા વજયસિંહજી જોવાનું ચૂકી ગયા. અને ત્યાં જ એક ચારણ ઢોર ચારતો હતો. એને આમ પૂછ્યું, એ ગઢવા, હરણ આ માસે ગઈ ગયું કે આ માર્ગે ગયું? કયા માર્ગે ગયું? જલ્દી કે. ઓલો સમજી ગયો કે આંગળી ચિંધ્યાનું પુણ્ય, આંગળી ચિંધ્યાનું પાપ. આને હું સાચું કહીશ ને તો આ મારશે હરણ ને, એનું પાપ મને લાગશે. તો એને તો એમણે મભમ કીધું કે પાપને માર્ગેથી પાછો વળી અને કઈક ધર્મને માર્ગે ધા વજા. હું તો આ 2 માર્ગ જાણું, તને પોહાય ત્યાં જા. તું રાજા છો, પશુઓ પણ તારી રૈયત કહેવાય. તો પાપને માર્ગેથી પાછો વળી ધર્મને માર્ગે ધા.
હું તો વજા આ બે માર્ગ જાણું, હવે તારે પોહાય ત્યાં જા. તો મેં કીધું એમ કાં મીરાનો માર્ગ, કાં પરમહંસોનો માર્ગ, પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ, યોગી માર્ગ. વચ્ચે અમારા શિબિરમાં એવું કીધું હતું કે યોગીજી મહારાજને શું યાદ કરવાનું? યોગીનો માર્ગ. હા, કોક આમ તપી જાય ને તો બોલવાનું યોગીનો માર્ગ. કોક કઈક અમલ થાય ને તો કે યોગીનો માર્ગ યાદ અપાવવાનું. યોગી બાપા કેવી રીતે વર્ત્યા છે આવું કઈ થાય ત્યારે. તો યોગીનો માર્ગ, પ્રમુખ સ્વામી માર્ગનો मार्ग, मीरा रोड, पसंदगी आपकी है. अब तो चुनाव का जमाना है. समुद्र में तो अमृत भी है और जहर भी है. શું લેવું એ આપણે પસંદ કરવાનું. कंदरा में कंकर भी है और शंकर भी है. क्या लेना वो अपनी पसंदगी. એમ આપણે સત્સંગનો માર્ગ આપણને તો મળ્યો છે, પણ આપણે બીજાને પણ આ માર્ગે લાવીએ તો એ સુખી થાય. એટલે આપ તો બધા દૂર દૂરથી બધું સાંભળું છું. 3-3 કલાક કે અમારે થાય આમ આવતા જતા, ને અહીંયા પાર્કિંગ ન મળે, મોટો પ્રશ્ન છે. છતાંય દર રવિવારે શ્રદ્ધા રાખીને કથા વાર્તા સાંભળવા આવો છો, અને અહીંયા આવો ઠાકોરજીના દર્શન થાય ને આ કોઠા